નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 8મા ચેપ્ટરની અંદર આપણો પહેલો પ્રશ્ન અધૂરો છે. પ્રશ્ન આ મુજબ છે કે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. એમાં અગાઉના લેક્ચરમાં આપણે 2 પોઈન્ટ સમજાવેલા, ટોટલ 4 પોઈન્ટ આપણે પહેલા પ્રશ્નના પૂર્ણ કર્યા. કયા 4 પોઈન્ટ? પહેલો પોઈન્ટ આપણે સમજી ગયા રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, બીજો પોઈન્ટ આપણે સમજી ગયા રોજગારી, ત્રીજો પોઈન્ટ નિકાસ આવક અને ચોથો પોઈન્ટ જીવન ધોરણ. આ 4 પોઈન્ટ આપણે પહેલા પ્રશ્નમાં સમજી ગયા. આજના લેક્ચરની અંદર હવે આપણે બાકીના 2 પોઈન્ટ સમજવાના છે. 5મો પોઈન્ટ આવશે કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને 6થો પોઈન્ટ આવશે ઔદ્યોગિક વિકાસનો પાયો. આ 2 પોઈન્ટ આપણે સમજીએ એટલે આપણો પહેલો પ્રશ્ન એ પૂર્ણ થાય કે કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા. એમાં ટોટલ 6 પોઈન્ટ છે. આજે આપણે આ 2 પોઈન્ટ પૂર્ણ કરીએ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. વૃદ્ધિ એટલે વધારો. ખેત ઉત્પાદનમાં વધારો થયો એ આપણે 5મા પોઈન્ટમાં સમજવાનું છે કે વર્તમાન સમયમાં 13-14ની માહિતી આપેલી છે એટલે આપણે એને વર્તમાન સમય ગણીશું. વર્તમાન સમયમાં ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો થયો. વૃદ્ધિ એટલે વધારો, કૃષિ એટલે ખેત ઉત્પાદનમાં વધારો થયો. એના વિશે આપણે 5મા પોઈન્ટમાં સમજવાનું છે. ડિટેલ્સ આપણે લઈએ. પહેલો પોઈન્ટ કે ભારતમાં ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનમાં એ વધારો થયો. હવે હું એમ કહી દઉં, ભારતમાં ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનમાં વધારો થયો તો એ યોગ્ય નથી. ઉત્પાદનમાં વધારો થયો એની આપણે આંકડાકીય માહિતી એ દર્શાવવી પડે. એટલે અહીંયા આંકડાકીય માહિતી બધી છે. ઉદાહરણ લીધા છે. પહેલો પોઈન્ટ ઉદાહરણનો કે 1950-51માં ભારતમાં અનાજનું કુલ ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું. આ એકમ છે મેટ્રિક ટન. જાણકારી માટે 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ થાય. 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ થાય. એટલે 1950-51માં અનાજનું કુલ ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું. હવે આને તમારે કિલોગ્રામમાં ફેરવવા હોય તો આને 1000 વડે ગુણવાના, કારણ કે 1 ટન એટલે 1000 કિલોગ્રામ. તો 1 ટન 1000 કિલોગ્રામ, તો 51 મેટ્રિક ટન એટલે 51 ગુણ્યા 1000 કિલોગ્રામ કરો એટલે આ માહિતી કિલોગ્રામમાં આવી જાય. આ સમજવા માટે, જાણકારી માટે છે. આવું પરીક્ષામાં પૂછાય નહીં. એટલે 1950-51માં અનાજનું કુલ ઉત્પાદન 51 મેટ્રિક ટન. મેટ્રિક ટન એ એકમ છે. 1 મેટ્રિક ટન એટલે 1000 કિલોગ્રામ. 2013-14માં અનાજનું કુલ ઉત્પાદન વધીને 264.4 મેટ્રિક ટન થયું. 50-51માં અનાજનું ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું. 2013-14માં 264.4 મેટ્રિક ટન એ અનાજનું ઉત્પાદન થયું. એટલે અનાજના ઉત્પાદનમાં લગભગ 5 ગણો વધારો થયો. 5 ગણો કેવી રીતે? તો કે 264.4 ભાગ્યા 51 કરો એટલે 5 ગણો વધારો આવશે. અંદાજિત માહિતી હોય, પરફેક્ટ 5 એમ ન હોય. અથવા તો 51 ગુણ્યા 5 કરો એટલે આની નજીકની માહિતી આવશે. 51 ગુણ્યા 5 એટલે લગભગ આવે. એટલે અનાજના ઉત્પાદનમાં 5 ગણો વધારો થયો એવું આપણે કહી શકીએ.
હવે આને તમારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો 264.4 ગુણ્યા 1000 કરવાના. 1950-51માં કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું ભારતની અંદર. 50-51માં કઠોળની અંદર મગ, ચણા, વાલ, વટાણા એ બધું કઠોળ કહેવાય. તો 1950-51માં ભારતમાં કઠોળનું કુલ ઉત્પાદન એ 8.4 મેટ્રિક ટન હતું. આ પ્રમાણ વધીને 2013-14માં 19.6 મેટ્રિક ટન થયું. એટલે કઠોળના ઉત્પાદનમાં લગભગ 2.5 ગણો વધારો થયો. આપણો પોઈન્ટ જ એવો છે કૃષિ ઉત્પાદનમાં વધારો. તો ભારતમાં અનાજનું ઉત્પાદન એ લગભગ 5 ગણું વધવા પામ્યું. આંકડાકીય માહિતી ઉપરથી આપણે કહી શકીએ. ભારતમાં કઠોળના ઉત્પાદનમાં લગભગ 2.5 ગણો વધારો થયો. અને બાકીની માહિતી આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવી દીધી. કોષ્ટકની અંદર પહેલા ખાનામાં આપણે પાક લીધા છે 3: શેરડી, તેલીબિયા અને કપાસ. અથવા વિગત લખો તો ચાલે. બાકીના 2 ખાના વર્ષ છે. પહેલા ખાનામાં 1950-51નું કુલ ઉત્પાદન દર્શાવ્યું છે અને બીજા ખાનામાં 2013-14નું કુલ ઉત્પાદન દર્શાવ્યું છે. 3 પાક શેરડી માહિતી મેટ્રિક ટનમાં છે. 1 ટન એટલે 1000 કિલોગ્રામ. એ હવે તમને ખ્યાલ છે. 50-51માં શેરડીનું કુલ ઉત્પાદન 69 મેટ્રિક ટન હતું ભારતમાં. 2013-14માં શેરડીનું કુલ ઉત્પાદન 348 મેટ્રિક ટન થયું. તેલીબિયા એટલે જેમાંથી આપણે તેલ કાઢી શકીએ એવા પાક, એમાં મગફળી, તલ, એરંડા એનો સમાવેશ તેલીબિયામાં થાય. તો તેલીબિયાનું ઉત્પાદન એ આપણને મેટ્રિક ટનમાં આપેલું છે. 1950-51માં ભારતમાં તેલીબિયાનું ઉત્પાદન એ 5.1 મેટ્રિક ટન હતું અને 2013-14માં ઉત્પાદન 32.4 મેટ્રિક ટન થયું તેલીબિયાનું ઉત્પાદન. કપાસનું ઉત્પાદન મેટ્રિક એટલે ટન, બેલ એટલે ગાંસડી થાય. બેલ એટલે ગાંસડી. એક ગાંસડીની અંદર 170 કિલોગ્રામ કપાસ હોય. એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કપાસ હોય. જાણકારી માટે ટેક્સ્ટબુકમાં નથી આ. મેટ્રિક ટન એટલે 1000. બેલ એટલે ગાંસડી. એક ગાંસડીની અંદર 170 કિલોગ્રામ કપાસ હોય. તો 1950-51માં ભારતની અંદર કપાસનું ઉત્પાદન 2.1 મેટ્રિક બેલ હતું. બેલ એટલે ગાંસડી. પછી હું સમજાવું છું. આ પ્રમાણ વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ કપાસનું ઉત્પાદન થયું. એટલે આને તમારે કિલોગ્રામમાં કન્વર્ટ કરવા હોય, કપાસની જ વાત કરું છું, તો 2.1 ગુણ્યા 1000 એટલે કિલોગ્રામ આવે. પણ એને ગાંસડી છે, એક ગાંસડીમાં 170 કિલોગ્રામ આવે એટલે ફરી પાછા 170 કરવા એટલે કિલોગ્રામમાં માપ આવે. 2.1 ટન છે એને ગુણ્યા 1000 એટલે કિલોગ્રામ આવે. પણ એ ગાંસડીમાં આવે એને ગુણ્યા 170. એટલું કપાસનું કિલોગ્રામમાં ઉત્પાદન થતું હતું 50-51. 2013-14માં 36.5
મેટ્રિક એટલે ગુણ્યા 1000 ગુણ્યા 170 એટલા કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થતું હતું એવું આપણે કહી શકીએ. હવે 50-51 માં શેરડીનું ઉત્પાદન 69 મેટ્રિક ટન હતું. 13-14 માં 348 એટલે આને આપણે 70 ગણીએ, આને આપણે 350 ગણીએ તો આપણે એવું કહી શકીએ કપાસના ઉત્પાદનમાં લગભગ 5 ગણો વધારો થયો. કપાસના ઉત્પાદનમાં લગભગ 5 ગણો. બરાબર. તેલીબિયાનું ઉત્પાદન 5.1 32.4 એટલે આને 5 ગણીએ, આને 30 ગણીએ એટલે લગભગ 6 ગણો વધારો. 5 6 30. અને કપાસનું ઉત્પાદન 2.1 36.5 આને 2 ગણીએ, આને 36 ગણીએ એટલે 18 ને 36 એટલે કપાસના ઉત્પાદનમાં ભારતમાં લગભગ 18 ગણો વધારો થયો. એટલે 5મો પોઈન્ટ કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ. આ પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે અનાજનું ઉત્પાદન એ વધ્યું, કઠોળનું ઉત્પાદન એ વધ્યું, શેરડી રોકડીયો પાક એનું ઉત્પાદન એ વધ્યું, તેલીબિયા એ પણ રોકડીયો પાક કહેવાય અને કપાસ એ પણ રોકડીયો પાક કહેવાય. તો એના ઉત્પાદનમાં વધારો થયો. તો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. બરાબર. અહીં કોષ્ટકમાં આપણે 3 પાક લીધા: શેરડી મેટ્રિક ટન, તેલીબિયા મેટ્રિક ટન, કપાસ મેટ્રિક બેલ. બેલ એટલે ગાંસડી થાય. એક ગાંસડીમાં 170 કિલોગ્રામ કપાસ હોય. ટન છે માહિતી ટનમાં એટલે 2.1 ગુણ્યા 1000 ગુણ્યા 170 એટલે એક કપાસ કિલોગ્રામમાં આવે. 36.5 ગુણ્યા 1000 ગુણ્યા 170 એટલે એક કપાસ કિલોગ્રામમાં આવશે. તો કૃષિ ઉત્પાદનમાં વધારો થયો. વર્તમાન સમયમાં આપણે એવું કહી શકીએ, કારણ કે 2013-14 ની માહિતી આપણને આપી છે. તો કૃષિ ઉત્પાદનમાં અનાજનું ઉત્પાદન એ વધી ગયું, કઠોળનું ઉત્પાદન એ વધી ગયું, શેરડીનું ઉત્પાદન એ લગભગ 5 ગણું વધ્યું, તેલીબિયાનું ઉત્પાદન એ લગભગ તમે જુઓ તો 6 ગણું વધવા પામ્યું અને કપાસનું ઉત્પાદન જુઓ તો એમાં લગભગ 18 ગણો વધારો થયો. 6થો પોઈન્ટ આપણે લઈએ, ઔદ્યોગિક વિકાસનો પાયો. 6થા પોઈન્ટના હેડિંગમાં એમ કહે છે, ખાસ સમજો. 6થા પોઈન્ટના હેડિંગમાં એવું કહેવા માંગે છે કે ભારતમાં જે ઉદ્યોગોનો વિકાસ થયો એનો પાયો ખેતી ક્ષેત્ર છે. જો ખેતી ક્ષેત્રનો વિકાસ થયો ન હોત તો આપણા દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો ન હોત. એટલે 6થા પોઈન્ટમાં એમ કહે છે હેડિંગમાં, ઔદ્યોગિક વિકાસનો પાયો એટલે આપણા દેશમાં જે ઉદ્યોગોનો વિકાસ થયો એનો પાયો ખેતી ક્ષેત્ર છે. ખેતી ક્ષેત્રોના વિકાસ વગર ભારત જેવા દેશમાં, આમ તો ભારત જેવા દેશમાં નહીં દુનિયામાં, ખેતી ક્ષેત્રના વિકાસ વગર ઉદ્યોગોનો વિકાસ શક્ય નથી. ઔદ્યોગિક વિકાસનો પાયો ખેતી ક્ષેત્ર છે. આવું વિધાને પૂછાય કે ઔદ્યોગિક વિકાસનો પાયો ખેતી ક્ષેત્ર છે, સમજાવો. આવું વિધાન પણ આવે તો તમારે આ પોઈન્ટ જ લખવાનો રહેશે. અહીંયા આપણે જે સમજીએ તે પોઈન્ટને સમજીએ. ઔદ્યોગિક વિકાસનો આધાર ખેતી ક્ષેત્ર બન્યું છે. આધાર એટલે પાયો. ભારત જેવા દેશમાં, અને હું તો એનાથી પણ આગળ કહું કે દુનિયાની અંદર ઉદ્યોગોનો જે વિકાસ થયો એનો આધાર, એનો પાયો એ ખેતી ક્ષેત્ર બન્યું છે. કઈ રીતે સમજીએ? ઉદાહરણ લીધું છે, ઉદ્યોગોને જરૂરી કાચો માલ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ઉદ્યોગોને જે કાચો માલ જોઈએ, રો મટીરિયલ અંગ્રેજીમાં કહેવાય, એ કાચો માલ
ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તમને આપું, સુતરાઉ કાપડ ઉદ્યોગ એના માટે કપાસ કાચો માલ કહેવાય. ખાસ ધ્યાન આપજો. એવી જ રીતે તમાકુ ઉદ્યોગ એના માટે તમાકુ કાચો માલ કહેવાય. કોથળા અને દોરડા બનાવતા ઉદ્યોગ એના માટે સોમ એ કાચો માલ કહેવાય. એવી જ રીતે ખાદ્ય તેલ ઉદ્યોગ એના માટે મગફળી એ કાચો માલ કહેવાય. બરાબર. તો આ બધા ખેત આધારિત ઉદ્યોગો છે. હજુ આગળ ઉદાહરણ આપું તમને. બાલાજી ઉદ્યોગ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ કહેવાય. ફૂડ પ્રોસેસિંગ એટલે શું? ખેત પેદાશ ઉપર પ્રક્રિયા કરે અને વસ્તુનું સ્વરૂપ બદલે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ કહેવાય. તો બાલાજી ઉદ્યોગ છે એ જેટલી વસ્તુ બનાવે છે એ બધી ખેત પેદાશમાંથી થાય છે. ભલે પ્રોસેસ કરે છે, ખેત આધારિત જે વસ્તુ હોય એના ઉપર પ્રક્રિયા કરે છે. તો આવા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ એમાં ભારતમાં લાખો લોકો રોજગારી મેળવે છે. સોસ ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, જામ ઉદ્યોગ, જામ ફ્રૂટમાંથી બને, ફ્રૂટ ખેતી ક્ષેત્રમાંથી ઉત્પન્ન થાય. જામ ઉદ્યોગ, સોસ ઉદ્યોગ, બાલાજી જેવા ઉદ્યોગો, આ બધા ઉદ્યોગો ખેત ઉપર આધારિત છે, કારણ કે એને કાચો માલ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એટલે ઉદ્યોગોને જરૂરી કાચો માલ એ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ એને કપાસ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય, કપાસી કાચો માલ. તમાકુ ઉદ્યોગ એને તમાકુ કાચો માલ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય. કોથળા અને દોરડા બનાવતા ઉદ્યોગ એના માટે શણ એ કાચો માલ કહેવાય, જે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય. ખાદ્ય તેલ ઉદ્યોગ એના માટે મગફળી કાચો માલ કહેવાય, જે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય. એવી જ રીતે ખાંડનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, ગોળનું ઉત્પાદન કરતો ઉદ્યોગ એના માટે કાચો માલ શેરડી, જે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય. એટલે ઉદ્યોગોને કાચો માલ એ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય. કાપડ ઉદ્યોગ, કોથળા અને દોરડા બનાવતો ઉદ્યોગ, ખાદ્ય તેલ ઉદ્યોગ, ખાંડ અને ગોળ ઉદ્યોગ એના માટે આ બધો કાચો માલ કહેવાય, જે ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત મેં ઉદાહરણ આપ્યું બાલાજી જેવા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો, સોસનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, જામનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, બરાબર, એને પણ કાચો માલ ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે અને એના લીધે જ આ બધા ઉદ્યોગોનો વિકાસ થયો. તમે 1 મિનિટ વિચારી લો, કપાસનું ઉત્પાદન જ ન થતું હોય તો સુતરાઉ કાપડનું ઉત્પાદન જ નહીં થાય તો ઉદ્યોગનો વિકાસ ક્યાંથી થાય? 1 મિનિટ વિચારી લો કે ખેત પેદાશનું ઉત્પાદન જ ના થાય તો બાલાજી જેવા ઉદ્યોગોનો વિકાસ ક્યાંથી થાય? શાકભાજીનું ઉત્પાદન, ફ્રૂટનું ઉત્પાદન જ ન થતું હોય તો જામ ઉદ્યોગ કે સોસનું ઉત્પાદન કરતા ઉદ્યોગ એનો વિકાસ જ ક્યાંથી થાય? કારણ કે કાચો માલ છે આ બધો. કાચા માલ વગર વસ્તુનું ઉત્પાદન થાય જ નહીં. એટલે ઉદ્યોગોને કાચો માલ એ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ ઉદ્યોગોનો વિકાસ થયો. અને ઉદ્યોગોનો વિકાસ થયો એટલા માટે જ પહેલું વાક્ય લખ્યું કે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું છે, કારણ કે ઉદ્યોગો માટે જરૂરી એવો કાચો માલ એ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તમને ઘણા બધા આપ્યા. આગળનો પોઈન્ટ આપણે લઈએ. ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થતી ચીજ વસ્તુ એનું સૌથી મોટું બજાર એ ગ્રામીણ વિસ્તાર છે. આગળનો પોઈન્ટ ખાસ સમજજો. હજુ એક વખત વાક્ય રચના બોલું, પછી આપણે પોઈન્ટને સમજીએ. ઉદ્યોગો દ્વારા
ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ એનું સૌથી મોટું બજાર એ ગ્રામીણ વિસ્તારમાં છે. આપણા દેશમાં 130 કરોડ જેટલી વસ્તી છે અત્યારે. એમાંથી આપણે એવું ગણી શકીએ કે લગભગ 40 થી 45 કરોડ લોકો એ શહેરોમાં વસવાટ કરે છે. 40 થી 45 કરોડ. અને 75 થી 80 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. દેશની 75 કરોડથી વધારે વસ્તી ગ્રામીણ વિસ્તારમાં છે. હવે આ 75 કરોડથી વધારે વસ્તી જે ગ્રામીણ વિસ્તારમાં છે, ખાસ ધ્યાન આપજો અહીંયા, 75 કરોડથી વધારે વસ્તી ગ્રામીણ વિસ્તારમાં છે. આ વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે, જેની આજીવિકા એટલે રોજગારી ખેતીમાંથી મેળવે છે. હવે તમે 1 મિનિટ વિચારી લો કે ખેતીનો વિકાસ જ ના હોત તો આ 75 કરોડ લોકોની આવક જ ના હોત, અને દેશની 75 કરોડ વસ્તીની આવક જ ના હોય તો ઉદ્યોગો જે વસ્તુ બનાવે એની માંગ જ ના કરે તો ઉદ્યોગોનો વિકાસ ક્યાંથી થાય? ખાસ સમજજો આ પોઈન્ટ. ખાલી ઉદ્યોગો ઉત્પાદન કરી દે ને એટલે એનો વિકાસ થતો નથી. ખાસ સમજજો, ઉત્પાદનની સાથે સાથે ઉદ્યોગોનું વેચાણ વધવું જોઈએ તો ઉદ્યોગોનો વિકાસ થાય. અને ઉદ્યોગોના વેચાણનો આધાર વસ્તુની માંગ ઉપર છે અને માંગનો આધાર વ્યક્તિની આવક ઉપર છે. 75 કરોડ લોકો એ ખેતી ઉપર આધારિત છે. ગ્રામીણ વિસ્તારમાં જે 75 કરોડ લોકો રહ્યા એની આજીવિકા ખેતી છે. 75 કરોડ લોકો જે રહ્યા એ ઔદ્યોગિક વસ્તુની માંગ કરે છે, સમજો, પણ એ માંગનો આધાર ખેતી ક્ષેત્ર બન્યું છે. એટલે આગળના પોઈન્ટમાં એમ કહે છે કે ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ ચીજ વસ્તુનું સૌથી મોટું બજાર ગ્રામીણ વિસ્તાર છે. ઉદાહરણ આપું, બાલાજી ઉદ્યોગ જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માંગ ગ્રામીણ વિસ્તારમાં વધુ છે. એટલું જ નહીં, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વાહન, 2 વ્હીલર, 4 વ્હીલર, સાબુ ઉદ્યોગ બનાવે, શેમ્પુ ઉદ્યોગ એ વસ્તુ બનાવે, કોલ્ડ ક્રીમ ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત થાય. બરાબર? તો ઔદ્યોગિક વસ્તુ કઈ? સાબુ, શેમ્પુ, કોલ્ડ ક્રીમ, વાહન, એર કન્ડિશન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન, આ બધી વસ્તુનું ઉત્પાદન ઉદ્યોગો કરે છે. પણ આ પોઈન્ટમાં એમ કે છે કે ઉદ્યોગો દ્વારા જે વસ્તુ બને એનું સૌથી મોટું બજાર તો ગ્રામીણ વિસ્તાર છે. 75 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે ભારતમાં, અને એ ગ્રામીણ વિસ્તારની મોટા ભાગની વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે. 75 કરોડ લોકો જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે એમાંની મોટા ભાગની વસ્તીની આવક ખેતી ઉપર છે. ખેતીમાંથી એ આવક મેળવે છે અને પછી સાબુની માંગ કરે, શેમ્પૂની માંગ કરે, ટેલિવિઝન, મોબાઈલ ફોન, રેફ્રિજરેટરની માંગ કરે. એટલે આપણા દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો. અને એટલા માટે આપણે પહેલું વાક્ય એવું લખ્યું કે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું છે. એટલે ખેતી ક્ષેત્રમાંથી 75 કરોડ જે લોકો છે એમાંથી મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્રમાંથી આવક મેળવે અને પરિણામે ઔદ્યોગિક વસ્તુની માંગ વધી એટલે ઉદ્યોગોનો વિકાસ થયો.
એટલે પાંચમા પોઈન્ટ છે એને હું ટૂંકમાં તમને કહું તો પાંચમા પોઈન્ટમાં છઠ્ઠા પોઈન્ટને હું તમને ટૂંકમાં કહું તો છઠ્ઠા પોઈન્ટમાં ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આપણા દેશમાં ઉદ્યોગોનો જે વિકાસ થયો એનો આધાર ખેતી ક્ષેત્ર બન્યું. શું કામ? તો કે ઉદ્યોગોને કાચો માલ ખેતી ક્ષેત્ર આપે છે. એટલું જ નહીં, જે ઉદ્યોગોને કાચો માલ ખેતી ક્ષેત્ર આપતું નથી એવા ઉદ્યોગોનો વિકાસ થયો, કારણ કે એવા ઉદ્યોગોની વસ્તુની માંગ વધી. પણ એ વસ્તુની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. ટેલિવિઝન, તમને એવો પ્રશ્ન થાય ટેલિવિઝનનો કાચો માલ ખેતી ક્ષેત્ર ક્યાં આપે છે? રેફ્રિજરેટર ઉદ્યોગ છે ને કાચો માલ ખેતી ક્યાં આપે છે? બરાબર. એવી જ રીતે એર કન્ડિશન ઉદ્યોગ છે, મોબાઈલ ફોન ઉદ્યોગ છે કે વાહનનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, એનો કાચો માલ ખેતી ક્યાં આપે? નથી આપતો. પણ એની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. વાહનની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. એર કન્ડિશન, ટેલિવિઝન કે મોબાઈલ ફોનની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. પણ એ ગ્રામીણ વિસ્તારના લોકોની આવક શેમાંથી છે? ખેતીમાંથી. એ 75 કરોડ લોકોની જે આવક છે એ ખેતી ક્ષેત્રમાંથી છે. અને એટલા માટે પછી મોબાઈલ ફોનની માંગ કરે કે પછી ટેલિવિઝનની માંગ કરે કે રેફ્રિજરેટર કે એર કન્ડિશન કે 2 વ્હીલર કે 4 વ્હીલરની માંગ કરે. અને એ માંગ વધે છે ને એટલે જ ઉદ્યોગનો વિકાસ થાય છે. એટલે છઠ્ઠા પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે ખેત આધારિત ઉદ્યોગ, બાલાજી જેવા ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ, એને કાચો માલ ખેતી ક્ષેત્ર આપે છે એટલે ઉદ્યોગોનો વિકાસ થયો. એટલું જ નહીં, ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે, જેમાં 75 કરોડ લોકો વસવાટ કરે છે. અને એ ઔદ્યોગિક વસ્તુની માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. અને ગ્રામીણ વિસ્તારના લોકોની આવક ખેતી પરિણામે ઔદ્યોગિક વસ્તુની માંગ વધી અને એટલે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો. તમને ઉદાહરણ આપું કે 75 કરોડ લોકોની આવક માની લો કે શૂન્ય હોય, ખેતીમાંથી આવક નથી મેળવતા. 45 કરોડ લોકો શહેરમાં રહે છે ધારો કે, બરાબર. હવે એની આવક ધારો કે વધી ગઈ તો 45 કરોડ લોકો અને 75 કરોડ, 45 કરોડ લોકો કેટલા ટેલિવિઝનની માંગ કરે, કેટલા વાહનની માંગ કરે, કેટલા મોબાઈલ ફોનની માંગ કરે? ઉદ્યોગોનો વિકાસ થયો એનું કારણ ગ્રામીણ વિસ્તાર છે. કારણ કે 75 થી 80 કરોડ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એ આવક ખેતીમાંથી મેળવે છે. એમની આવક વધી, ખેતીનો વિકાસ થયો એટલે 75 કરોડ લોકોની આવક વધી, એટલે મોબાઈલ ફોનની માંગ વધી, એટલે ટેલિવિઝનની માંગ વધી, એટલે સાબુ શેમ્પૂની માંગ વધી અને એટલે ઉદ્યોગનો વિકાસ થયો. એટલે ખેતી ક્ષેત્ર છે એ કાચો માલે પૂરો પાડે છે ઉદ્યોગોને, ખાસ સમજો. અને ઔદ્યોગિક વસ્તુનું જે ઉત્પાદન થાય એની માંગમાં વધારો કરે છે. આ બે વસ્તુ ખેતી ક્ષેત્ર કરે છે. ઉદ્યોગોને કાચો માલે પૂરો પાડે અને ઔદ્યોગિક વસ્તુનું જે ઉત્પાદન થાય એની માંગ પણ વધારી આપે છે. અને એટલે ઉદ્યોગોનો વિકાસ થયો. અને એટલા માટે આપણે પહેલું વાક્ય લખ્યું કે ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું. સાબુની માંગ, શેમ્પૂની માંગ, ટેલિવિઝનની માંગ, રેફ્રિજરેટરની માંગ, મોબાઈલ ફોનની માંગ, આ બધી વસ્તુનું ઉત્પાદન ઉદ્યોગો કરે. પણ આ વસ્તુની માંગ વધી એની પાછળનું કારણ શું છે? તો કે ખેતી ક્ષેત્ર. કારણ કે 75 કરોડથી વધારે લોકો એમાંથી આવક મેળવે છે. એ લોકોની આવક વધી એટલે માંગ વધી, એટલે ઔદ્યોગિક વસ્તુની માંગ વધી, એટલે વિકાસ થયો. અને કાચો માલે આપે, માંગે વધારી આપે, એટલે ઉદ્યોગનો વિકાસ થયો. ટ્રેક્ટરનું ઉત્પાદન કરતો ઉદ્યોગ, ટ્રેક્ટર ખેતીમાં જ વપરાય, બરાબર. તો ટ્રેક્ટર ઉદ્યોગનો વિકાસ થયો એનો આધાર ખેતી ક્ષેત્ર ઉપર છે.
રાસાયણિક ખાતર ઉદ્યોગ, રાસાયણિક ખાતર ખેતીમાં વપરાય, તો રાસાયણિક ખાતર ઉદ્યોગનો વિકાસ થયો, એનો આધાર ખેતી ક્ષેત્ર છે. જંતુનાશક દવા એનું ઉત્પાદન ઉદ્યોગ કરે, પણ એનો આધાર ખેતી ક્ષેત્ર ઉપર છે. તો છેલ્લા પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે ઉદ્યોગોને કાચો માલ એ ખેતી ક્ષેત્ર આપે. જે ઉદ્યોગોમાં કાચો માલ ખેતી ક્ષેત્ર આપતું નથી, તો એવા ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એની માંગ એ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે, અને ગ્રામીણ વિસ્તારના લોકો ખેતીમાંથી આવક મેળવે છે, એટલે માંગ વધી અને એટલે ઉદ્યોગનો વિકાસ થયો. એટલા માટે આ વાક્ય લખ્યું કે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું. અહીંયા આપણો આ પ્રશ્ન એ પૂર્ણ થયો. પાંચમો પોઈન્ટ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, એની વાક્ય રચના હું બોલું છું. ભારતમાં ખેતી ક્ષેત્રે કુલ ઉત્પાદનમાં એ વધારો થયો છે. 2 ઉદાહરણ અને બાકીના ઉદાહરણ આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવ્યા છે. 1950-51માં અનાજનું કુલ ઉત્પાદન 51 મેટ્રિક ટન હતું. 2013-14માં અનાજનું કુલ ઉત્પાદન વધીને 264.4 મેટ્રિક ટન થયું. એટલે અનાજના કુલ ઉત્પાદનમાં કહી શકીએ કે લગભગ 5 ગણો વધારો થયો. 1950-51માં ભારતમાં કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું. 2013-14માં વધીને 19.6 મેટ્રિક ટન થયું. એટલે લગભગ કઠોળના ઉત્પાદનમાં 2.5 ગણો વધારો થયો. કઠોળની અંદર મગ, ચણા, વાલ, વટાણા એ બધી વસ્તુનો સમાવેશ થાય. બાકી આપણે કોષ્ટક લખ્યું. શેરડીનું 50-51માં ભારતમાં કુલ ઉત્પાદન 69 મેટ્રિક ટન હતું. 2013-14માં વધીને 348 મેટ્રિક ટન થયું. એટલે શેરડીના ઉત્પાદનમાં લગભગ 5 ગણો વધારો થયો એવું કહી શકીએ. તેલીબિયાનું ઉત્પાદન ભારતમાં 1950-51માં 5.1 મેટ્રિક ટન હતું, જે વધીને 2013-14માં 32.4 મેટ્રિક ટન થયું. એટલે તેલીબિયાના ઉત્પાદનમાં ભારતમાં લગભગ 6 ગણો વધારો થયો એવું કહી શકાય. કપાસનું ઉત્પાદન 1950-51માં 2.1 મેટ્રિક બેલ હતું. બેલ એટલે ગાંસડી, જે પ્રમાણ વધીને 2013-14માં 36.5 મેટ્રિક બેલ થયું. એટલે કપાસના ઉત્પાદનમાં લગભગ 18 ગણો વધારો થયો. એક બેલ એટલે ગાંસડી, એક ગાંસડીમાં 170 કિલોગ્રામ જેટલો કપાસ હોય. છઠ્ઠો પોઈન્ટ, ઔદ્યોગિક વિકાસનો પાયો. એમાં આપણે પહેલું વાક્ય એવું લખ્યું કે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું. શું કામ? તો એનો મેં ટૂંકમાં જવાબ લખી આપ્યો કે ઉદ્યોગોને કાચો માલ એ ખેતી ક્ષેત્ર પૂરું પાડે, અને ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય એ વસ્તુની માંગ એ ખેતી ક્ષેત્ર વધારી આપે છે, અને માટે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થયો. એટલા માટે વાક્ય લખવામાં આવ્યું કે ઔદ્યોગિક વિકાસનો આધાર એ ખેતી ક્ષેત્ર બન્યું છે. ઉદાહરણ લખ્યું કે ઉદ્યોગોને જરૂરી કાચો માલ ખેતી ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. અહીં આપણે ઉદાહરણ લખેલા છે, તમને સમજાવ્યા. એટલું જ નહીં, ઉદ્યોગો દ્વારા જે વસ્તુનું ઉત્પાદન થાય છે, ઉદાહરણ આપ્યું મોબાઈલ ફોન, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશન, સાબુ, શેમ્પૂ, કોલ્ડ ક્રીમ, આ બધી વસ્તુનું ઉત્પાદન ઉદ્યોગો દ્વારા થાય છે. તો એ વસ્તુનું સૌથી મોટું બજાર એટલે એ ઉદ્યોગો દ્વારા જે વસ્તુ બને છે એ વસ્તુની સૌથી વધુ માંગ ગ્રામીણ વિસ્તારના લોકો કરે છે. શું કામ કરે છે? તો કે ગ્રામીણ વિસ્તારના લોકો છે એ બરાબર એની મોટા ભાગની વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે. એટલે ખેતીનો વિકાસ થયો એટલે 75 કરોડ લોકો છે એની આવક વધી, અને એની આવક વધી એટલે ઔદ્યોગિક વસ્તુની માંગ વધી, અને પરિણામે ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થયો. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન, ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા એટલે અભ્યાસ એ પૂર્ણ થયો. એમાં 6 મુદ્દા હતા. પહેલો મુદ્દો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, બીજો મુદ્દો રોજગારી, ત્રીજો મુદ્દો આપણે સમજી ગયા
નિકાસ આવક, ચોથો મુદ્દો આપણે સમજી ગયા જીવન ધોરણ, પાંચમો મુદ્દો આપણે સમજ્યા કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, અને છઠ્ઠો મુદ્દો આપણે સમજ્યા ઔદ્યોગિક વિકાસનો પાયો. છઠ્ઠો મુદ્દો એ અલગથી પણ 2 માર્કમાં પૂછી શકાય. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન એ પૂર્ણ થયો. નવો પ્રશ્ન એ આપણે પછીના લેક્ચરમાં લઈશું.